નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓના પાણી હજુ પણ નથી ઓસર્યા। નદીઓના જળસ્તરના કારણે લો લેવલ બ્રિજ નદીના પાણીમાં ગરકાવ રહેતા જ ગ્રામીણોની મુશ્કેલીમાં ઘટાડો થયો નથી। નવસારી તાલુકાના સુપા અને કુરેલ ગામને જોડતો પૂર્ણા નદીનો લો લેવલ બ્રિજ હજુ પણ પાણીમાં ગરકાવ રહેવાના કારણે રસ્તો બંધ રહેતા જ કુરેલ, વચ્છરવાડ સહિતના ગામડાઓને લાંબુ ચક્ર મારવો પડી રહ્યો છે। 11 રસ્તાઓ સંલગ્ન આવતા ગામડાઓને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। દિવસ અગાઉ રૌદ્ર બનેલી પૂર્ણા હવે શાંત થઈ છે, પરંતુ હજી પણ જે પૂર્ણાને જે પાણી છે એ ઘણા લો લેવલ બ્રિજ ઉપરથી પસાર થતા રસ્તાઓ બંધ છે। હાલ આપણે સુપાથી કુરેલ ને જોડતા માર્ગ ઉપર છે અને આ જે માર્ગ છે એમાં લો લેવલ બ્રિજ જે બંધ થવાને કારણે કુરેલ, વચ્છરવાડ સહિતના જે ગામો છે એના લોકોને મોટો ચકરાવો ખાવા પડશે। ત્યારે વાત કરવામાં આવે તો જિલ્લામાં 11 રસ્તાઓ આ જ રીતે નદીના પાણીના ઓવરટેપિંગના કારણે બંધ છે। નવસારી અને જલાલપોર તાલુકામાં 4 રસ્તા છે, જ્યારે ખેરગામ, વાંસદા અને ગણદેવી તાલુકામાં એક મળીને કુલ 11 રસ્તાઓ નદીના પાણી ઓવરટેપિંગ થવાને કારણે જે લો લેવલ બ્રિજ કે કોઝવે જે છે એના ઉપરથી પસાર થવાને કારણે આ રસ્તાઓ બંધ છે। જો વાત કરવામાં આવે તો 2 દિવસ અગાઉ જે પૂર્ણાનું રૌદ્ર રૂપ હતું અને નવસારીમાં પૂરની સ્થિતિ હતી, જો કે પાણી ઓસરી ગયા છે અને લોકોએ રાહત લીધી છે। આજે વરસાદ પણ નથી, જો કે મહુવામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે, પરંતુ જો વાત કરીએ તો વરસાદ નથી, પરંતુ જે નદીમાં પાણી છે અને એ 12 ફૂટ પર વહેતી આ પૂર્ણાને કારણે જે લો લેવલ બ્રિજ છે એ પાણીમાં ગરકાવ થવાને કારણે ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।